ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ભર શિયાળે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે। આગામી 30 અને 31 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે। ખાસ કરી અને કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આજની વાત કરીએ તો આજે કચ્છ માટે આગાહી, જ્યારે કે આવતીકાલે 31 ડિસેમ્બરે કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। વરસાદી માહોલ બાદ ઠંડીનો પારો વધુ ગગડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેના કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું फरी वर्ष। अभी एक WD पास कर रहे हैं। उसका जो पोजीशन है 54 डिग्री ईस्ट और 30 डिग्री नॉर्थ। इसका जो आप मिडिल ट्रोपोस्फेरिक ट्रफ है वो उसका जो एक्सिस पास कर रहा है अबव मीन सी लेवल 5.8 किलोमीटर अबव मीन सी लेवल पास कर रहा है। इसके कारण ये बारिश का संभावना बनेगी।